ટ્રેનમાં દરવાજા પાસે બેસીને મુસાફરી કરનારા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતથી નવસારી જતી ટ્રેનમાંથી આ સામે આવ્યો છે। સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં 19 વર્ષીય યુવકનું પગ લપસતા તેનું મોત નીપજ્યું છે। ટ્રેન સહારા દરવાજાથી પસાર થતી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી છે અને યુવક દરવાજા પાસે બેઠો હતો એ દરમિયાન પગ લપસતા જ નીચે પટકાયો હતો અને ગંભીર ઇજા થતા રુદ્ર નામના યુવકનું મોત નીપજ્યું છે। એ ટ્રેન અકસ્માત હતો। અમારા મિત્ર છે, એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે। એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસ વાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે। એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને અમે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડેલી।